નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું જો આજના વિડીયોમાં। જો આજે આપણા ધાણા 65 દિવસના થયા છે અને દવાનો છંટકાવ આપણે ચાલુ છે અને આજે ઝાકરનું પ્રમાણ પણ હતું અને હજી કાલે પણ આવશે એવી શક્યતા છે, કેમ કે અત્યારે અવરિયો પવન વાય છે એટલે જ્યાં જ્યાં પવન અવરિયો વાતો હોય અને પવન ઘૂમરે હોય એ વિસ્તારમાં ઝાકર આવવાની શક્યતા વધારે હોય છે। અને જો અમારે પણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણી જગ્યાએ આજે પણ ઝાકર હતી અને હજી 1-2 દિવસ આવવાની પણ શક્યતા છે। તો આપણે જો ધાણા બધાએ અત્યારે ફૂલમાં છે અને દાણા પણ બંધાવા માંડ્યા છે, તો તમે જોઈ શકો છો દાણા થવા માંડ્યા। હજી તો 10 થી 15% જ દાણા થયા છે, બાકી તો હજી બધા થવાના બાકી જ છે અને ઝાકરનું પણ પ્રમાણ સારું એવું આવે છે। એટલે જો 2-3 દિવસ આવી અને રહી જાય તો એટલું કંઈ નુકસાન ના કરે, બાકી કન્ટિન્યુ 8-10 દિવસ આવે તો ધાણામાં આવા જે કોઈ મિત્રોને વધારે ફૂલમાં હોય તો એને નુકસાની થતી હોય છે। અને આપણે ઝાકળ સ્પેશિયલ દવાનો રાઉન્ડ ચાલુ છે અને એ પણ તમને આગળ બતાવું કે એમાં કઈ કઈ દવા છે। અને જો ઝાકળ આવવાથી આમ તો નુકસાન ના થતું હોય, પણ જે વધારે પાયેલ હોય અને હેઠે જમીનમાં ભેજ વધારે હોય એટલે તાપમાન ઊંચું જાય એટલે બાષ્પીભવન થાય, વરાળ નીચેની ગરમી જમીનની હોય અને ઉપર તાપમાન વધારે હોય, એના કારણે ધાણાનું ફૂલ હોય ને એ હાવ કૂણા હોય છે નાજુક, એટલે એમાં બરવાની સમસ્યા વધારે રહી અને દાણા ફૂમકીમાં જે 8-10 દાણા ફૂમકીમાં એક ફૂમકીમાં લુરખામાં થવા જોઈએ એની જગ્યાએ 3-3, 4-4 થઈ અને રહી જતા હોય છે અને ઉત્પાદનમાં કાપ આવતો હોય છે। એટલે આપણે દવાથી કંઈ સાવ સ્પેશિયલ હોય 100% ફાયદો ના થાય, પણ અમુક ટકા આપણે ફૂલ બળવામાં રાહત મળે, એટલા માટે આપણે ઝાકરના હોય ત્યારે દવાના રાઉન્ડ કરતા હોઈએ ફૂગનાશકના, પણ અમુક ટકા ફૂલ ઓછા મળે, બાકી તો કુદરતી જ છે ઝાકરમાં હોય 100%, તો એ કંઈ દવા કામ ના કરે। તો એ તમને આગળ બતાવું કે આપણે કઈ કઈ દવા છે। અને 2-3 દિવસ જો અમે પાણી ખાલી 5 પાણી જ આપ્યા છે અને હવે આપણે એક છઠ્ઠું છેલ્લું લાસ્ટ પાણી આપવું છે 2-4 દિવસમાં જ વાતાવરણ સારું થાય એટલે આપણે 2-3 દિવસ હવે હમણાં ઝાકરનું પ્રમાણ જે કોઈ મિત્રોને પાવાની તૈયારી હોય તો 2-3 દિવસ જેને ઝાકર વધારે આવતી હોય ને જો ફૂલ વધારે સહેલું પાણી જ આપવાનું હોય તો 2-3 દિવસ જાળવી જાય, જેમ કે તમે પાણી પાવો અને ઝાકર આવે ને તો એ ખેતરમાં ફૂલ ભરવાની વધારે સમસ્યા રહેતી હોય અને તમે સારું હવામાન હોય ત્યારે પાણી પાવ ને તો તમારો વધારે ફાયદો થતો હોય। એટલે આપણે પણ 2-3 દિવસ પછી પાણી ચાલુ કરવું છે। પાણી પાઈને પણ 15 દિવસ થઈ ગયા છે, પણ હજી 17-18 દિવસ થવા દેવા છે, કેમ કે જાડી જમીન છે એટલે અમારે 20 દિવસ સુધી ના પાઈ તો પણ હાલે। જે કોઈ મિત્રોને આસોળ જમીન હોય એ પાણી પાઈ શકે। અને જો આપણા ધાણા હાઈડમાં પણ સારા એવા થઈ ગયા છે, કઈને ફૂગો આવ્યા છે અને વધારે હાઈટ થવાને કારણે નમી પણ ગયા છે અને દવા છાંટવામાં પણ માનમાં નીકળાય છે, પાર ઉપર હાલીને નમી ગયા એટલે નીકળવામાં પણ મુશ્કેલી બને છે, પણ આરામથી 2-2 ગેરા લઈ અને છાંટી દો તો કંઈ વાંધો આવતો નથી। ઘણા મિત્રોને હાઈટ સારી એવી થઈ ગઈ નીકળાતું પણ નહીં હોય, પણ એક રાઉન્ડ તમારે ફૂગનાશકનો અને તાપમાન ઓછું ગયું એટલે ઈરે પણ ક્યાંક જોવા મળતી હોય, કૂણા દાણા હોય એટલે ઈર ખાતી હોય, એટલે એના માટે ઈરનો પણ રાઉન્ડ તમારે કરી દેવો। દાણાને છેલ્લું પાણી 70 થી 75 દિવસના થાય ત્યારે ત્યાં સુધી જ પાણી જોઈએ છે। 75 દિવસના જો આસોળ જમીન હોય તો 75 થી 80 દિવસ સુધી પાઈ શકે, બાકી જાડી જમીનમાં તો 70 દિવસ સુધી તમારા દાણામાં પાણી આપવાનું થાય છે। ને તો જો મિત્રો આપણે દવાની વાત કરીને તો દવામાં જો આપણે સ્પેશિયલ આપણે આરુષ પાવડર છે કોરોમંડલ વાળાનો,
પોપીનેપ 70% આ પાવડર ફોર્મમાં આવે છે આ પાવડર, અને આ કોન્ટેક્ટ ફંગીસાઇડ આવે છે. આપણે વધારે પાણી ફૂલમાં ભરાવાને કારણે આપણે ફૂગ આવતી હોય અને કંટ્રોલ કરે છે. ફૂગના કારણે જે કોઈ આપણે ફૂલ દાણામાં ભરતા હોય એમાં આપણે ફાયદો થાય છે. એના માટે જો આપણે કોરોમંડલનો આરુષ પાવડર છે પોપીનો, અને આ તમને કોરોમંડલનો આરુષ પાવડર ના મળે કોરોમંડલ કંપનીનો, તો આપણે બાયરનો એન્ટ્રાકોલ પાવડર એ પણ આવે છે, એ પણ તમે એનો પણ છંટકાવ કરી શકો. અને સાથે આપણે ગાજુ ફેર આપણે એ ઓલે ફેર હતું એ જ BSFનું સર્કેડિસ પ્લસ, એ પણ ફૂગનાશક દવા છે. અને આમાં પણ 2 જાતના ઝેર આવે છે, અને આનું પણ રિઝલ્ટ સારું છે. અને તમે આના તમને મળે તો BSFમાં પણ હેવીમાં BSFનું પ્રાયક્ષર આવે એ પણ તમે છાંટી શકો. અને એ બહુ ઓછામાં ના છાંટવી તો નોર્મલ ફૂગનાશક પણ તમે ફૂગનાશકનો પણ છંટકાવ કરી શકો દાણામાં. અને સાથે આપણે જો અત્યારે તડકાનું પ્રમાણ વધારે હોય એટલે દાણા બંધાતા હોય અને કૂણા દાણા હોય એટલે ઈરની પણ શક્યતા રહેતી હોય, એટલે એના માટે તમારે ઈરનો પણ રાઉન્ડ કરી દેવો સાથે, કેમ કે પછી દાણામાં તમારે જવાય પણ નહીં. એના માટે તમે ઈર માટે તો લીલી ઈર હોય કોઈ પણ કંપનીની તમે સારી દવા લઈ શકો. અને આપણે જો આ સિસ્ટોરાને છંટકાવ કર્યો છે ઈડ માટે. અને સાથે આપણે જો આ મહાન ફળ નાખ્યું છે, દાણા સારા બંધાય અને નરવાઈમાં દિવ્ય અમૃત મહાન ફળ, આનો પણ આપણે રાઉન્ડ કરેલ છે. આ તમારે આમાં કોઈ ફૂલફાલનું નાખવું હોય તો નાખી શકો. અને આ પણ કામ એવું જ આપે, ફૂલફાલમાં સારું કામ આપે અને દાણા પણ સારા બંધાય. એના માટે આમાં એમિનો એસિડ ને બધા તત્વો આવે છે, એટલે એ પણ તમે નાખી શકો. અને જો આજે આપણે દવા છે અને બસ જો આજના વિડીયોમાં આટલું. અને જે કોઈ મિત્રો આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બસ જો ધન્યવાદ.